તો હાલ પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તે મામલે હાલ વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે। 6 કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરાયો છે। મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો, ત્યારે કૃષિ બિલના વિરોધ કરવાના લઈને તેમની અટકાયત કરવામાં આવી છે। કાર્યકર્તાઓ ભેગા થયા હતા, પરંતુ સામાજિક અંતરના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી તેમની વિરુદ્ધમાં કરવામાં આવી છે। તેઓ કૃષિ બિલને લઈને વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જાળવ્યું, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન નહોતું કર્યું, જેને લઈને જાહેરનામાનો ભંગ થતા તેમની અટકાયત કરવામાં આવી છે। મામલતદાર કચેરી ખાતે તેઓ ભેગા થયા હતા। તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ કરી રહ્યા હતા। કૃષિ બિલના વિરોધ કરવા માટે એ તમામ ભેગા થયા હતા। તો પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા થયા હતા, કૃષિ બિલનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવાને કારણે તેઓની અટકાયત કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ખેડૂતોની સાથે જોડાઈ છે અને ગુજરાત સહિત દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે તેના ભાગરૂપે ગુજરાતના પાટણ સિદ્ધપુરમાં મામલતદાર કચેરીએ જઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા। કૃષિ બિલનો વિરોધ કરતા તેમને કૃષિ બિલ ફાડ્યું હતું અને તેને સળગાવી વિરોધ કર્યો હતો। જો કે વિરોધ સમય દરમિયાન તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું જાળવ્યું, જેને કારણે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પ્રવીણ, જે રીતે માહિતી મળી રહી છે કે હાલ તે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, ત્યારે શું છે આ સમગ્ર મામલો? ચોક્કસ જણાવી દઉં કે પાટણ જિલ્લાના જે સિદ્ધપુરની અંદર ખેડૂત આંદોલન લઈને સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં હોળી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જોકે આ કાર્યક્રમની અંદર કેટલાક જે કાર્યકરો હતો તેઓએ માસ્ક ન પહેર્યા હતા, ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો અને સામાજિક જે અંતર હોય તે પણ ભંગ થયો હતો। તેના બદલ પોલીસ દ્વારા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને જે કોંગ્રેસના જે અગ્રણી કાર્યકરો છે, લાખાભાઈ રબારી, હબીબભાઈ માકડોદિયા છે, તાલુકા પ્રમુખ બિપિનભાઈ દવે છે, ઇબ્રાહિમ ચારોલિયા છે, હુસેનભાઈ કવાલ સહિત જે અને હર્ષદભાઈ પત્યા સહિતના જે કાર્યકર્તાઓ છે, તે એવા 6 કાર્યકર્તાઓ સામે અંતરભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે 3 કાર્યકર્તાઓ હતા, 6 કાર્યકર્તાઓ તેમની અટકાયત કરવામાં આવી છે। હાલ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।